નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2માં સેક્શન સીનો દાખલા નંબર 7 જોઈશું. n બરાબર 8 તથા નિષ્ફળતાની સંભાવના 2/3 હોય. મતલબ n આપણને આપેલ છે કે n બરાબર છે 8 તથા નિષ્ફળતાની સંભાવના એટલે કે q, તો q બરાબર આપણને આપેલ છે 2/3. તેવા દ્વિપદી વિતરણનું પ્રમાણિત વિચલન પ્રવિ શોધવાનું છે. હવે મિત્રો q બરાબર 2/3 છે, તો p બરાબર થશે 1 - q, એટલે કે 1 - 2/3, એટલે કે 3 એકા 3 અને 3માંથી 2 જાય તો 1, તો 1/3, તો p બરાબર થશે 1/3. q બરાબર આપણને આપેલ છે. હવે પ્રમાણિત વિચલન પૂછ્યું છે, તો પ્રમાણિત વિચલનનું આપણે સૂત્ર લખીશું કે પ્રમાણિત વિચલન બરાબર રૂટમાં n, p અને q. અને જો અહીંયા વિચરણ પૂછ્યું હોત તો ખાલી npq આવત, પરંતુ અહીંયા પ્રમાણિત વિચલન પૂછ્યું છે, તેથી રૂટમાં npq આવશે. હવે રૂટમાં n એટલે કે 8, p એટલે કે 1/3 અને q બરાબર 2/3. હવે 8 એકા 8, 8 દુ 16, તો 16 અને નીચે 3 તરી 9 અને વર્ગમૂળ. હવે 16નું વર્ગમૂળ કરીશું તો મિત્રો ચોખ્ખું 16 એટલે કે 4 થશે, અને 9નું વર્ગમૂળ કરીશું તો થશે 3. તેથી પ્રવિ આપણો થશે 4/3. હવે દાખલા નંબર 8 જોઈએ કે એક દ્વિપદી વિતરણના મધ્યક 4 અને વિચરણ 2 છે. મધ્યક એટલે કે np બરાબર છે 4 અને વિચરણ એટલે કે npq છે 2. તો આ વિતરણના પ્રાચલ શોધો. મિત્રો અહીં પ્રાચલનો મતલબ થશે n અને p. તો મિત્રો આપણે n અને p શોધવાના છે. હવે સૌપ્રથમ વિચરણનું સૂત્ર છે npq અને npq બરાબર છે 2, માટે npq બરાબર આપણે લખીશું 2. હવે npની કિંમત તો આપણને આપેલ છે 4, તો npની જગ્યાએ આપણે લખીશું 4q બરાબર 2. તો q બરાબર થશે 2/4, એટલે કે 2 દુ 4, તો q બરાબર થશે 1/2. હવે q બરાબર 1/2 છે, તો p બરાબર થશે 1 - q, સોરી, p બરાબર થશે 1 - q, એટલે કે 1 - 1/2. તો 2 એકા 2 અને 2માંથી 1 જશે તો 1 આવશે, એટલે 1/2. તો p બરાબર b થશે 1/2. જ્યારે પણ p 1/2 હોય તો q 1/2 હશે, 50% 50%, અને p પ્લસ q થશે 1. હવે p આપણને મળી ગયો, એટલે એક પ્રાચલ આપણને મળી ગયો. હવે n શોધવાનો છે, તો આપણને મધ્યક આપેલો છે np બરાબર 4, તો આપણે લખીશું np બરાબર 4. હવે n અને p તો આપણે શોધ્યો 1/2, તો 1/2 બરાબર 4, n ગુણ્યા 1/2 બરાબર 4. હવે 2 ડિવાઈડમાં છે, તો ઇક્વલ ટુની પહેલી બાજુ જશે તો ગુણાકારમાં જશે, એટલે કે n બરાબર થશે 4 ગુણ્યા 2, તો n બરાબર થશે 4 દુ 8. તો અહીં આપણને પ્રાચલ n અને p મળી ગયેલ છે.